भूतगणाधिसेवितम् कपितजम्बो फलचारुभक्षणम् उमासुतम् शोकविनाशकारकम् नमामि विघ्ने स्वरपाद पंकजम् विघ्नेश्वरं विविध विघ्नहरं परेश सिद्धेपति सकल सिद्धिप्रदं भावेशम् बुद्धेपति विमल बुद्धिप्रदं प्रियेशम् वन्दे भूमवरद वाणीप्रदं गणेशम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च ॐ नमो भगवते वासुदेवाय। श्रीकृष्णाय नमः। गोपीजनवल्लभाय नमो नमः। ॐ नमः पार्वती पतये हर महादेव। श्रीशुक उवाच गर्गः पुरोहितो राजन् यदुनां सुमहातपाः व्रजं जगामनन्दस्य वसुदेव प्रचोदितः। व्रजं जगामनन्दस्य वसुदेव प्रचोदितः। नंदनंदन यशोदा नंदन बालमुकुंद भगवाने પૂતનાનો વધ કર્યો,
શકટાસુર અને તૃણાવર્ત જેવા આસુરી વૃત્તિનો નાશ કર્યો. એ કથા આપણે વર્ણવી. વસુદેવજીએ પોતાના કુલગુરુ ગર્ગ મહારાજ, યાદવોના કુળ જે આચાર્ય હતા એમનું નામ ગર્ગ છે. વસુદેવજીએ મથુરામાં ગર્ગાચાર્યજીને કહ્યું કે આપ નંદના વ્રજમાં જાઓ, ત્યાં મારા પત્ની રોહિણી અને મારા દીકરા ત્યાં છે, એનું નામકરણ સંસ્કાર કરી આવો અને સાથે સાથે નંદપુત્રના એ નામકરણ કરી આવજો. એટલે વસુદેવના પ્રેરિત, પણ વસુદેવજીએ કહ્યું તો કે તમે જાઓ પણ ગર્ગાચાર્યજી વાત ગુપ્ત રાખજો, કંસને ખબર ન પડવી જોઈએ, પાપી છે. ગર્ગાચાર્યજીએ સાંત્વના આપી છે. મથુરાથી કુલગુરુ ગર્ગાચાર્ય ગોકુળને વિશે પધાર્યા. નંદજીને જાણ કરવામાં આવી. નંદજી ગર્ગાચાર્યજીને પ્રણામ કર્યા, પૂજન કર્યું. ગર્ગાચાર્યજીએ પરિચય આપ્યો છે કે હે નંદજી, હું યાદવોનો કુલગુરુ છું. યદુનામ અહમ આચાર્ય ખ્યાતશ્ચ ભુવિ સર્વતઃ. હું રોહિણી પુત્રના અને તમારા દીકરાના બેના નામકરણ સંસ્કાર કરવા આવ્યો છું. વસુદેવજીએ મને મોકલ્યો છે, પણ આ કામ આપણે ગુપ્ત રીતે કરવાનું છે. પાપમતી કંસને ખબર ન પડવી જોઈએ મહારાજ, એવી રીતે આપણે કરવાનું છે. નંદજીએ કહ્યું આપ જરાય ચિંતા ન કરો. ગર્ગ મહારાજને ઉતારા આપ્યા. એ સમયમાં બધા સંસ્કાર બ્રાહ્મણો કરતા. સંસ્કાર કરવા માટે આપણે કહી ગયા ને, સંસ્કાર બધા 16 છે. સંસ્કાર એટલે શુદ્ધિકરણ. શુદ્ધિકરણ કરો એનું નામ સંસ્કાર. આપણા શરીરના 16 સંસ્કાર એટલા માટે કરવામાં આવે છે. જો સૌથી પહેલું ગર્ભાધાન સંસ્કાર થાય. જે બાળક આવે માતાના ઉદરમાં આવે, એ જીવ જે આવ્યો હોય એ પૂર્વજન્મમાં કોણ હોય, કઈ યોનિમાં હોય, એમાં એને શું કર્મ કર્યા હોય, એ કાંઈ એનું પૂર્વનું રહી ન જાય ને એના આત્મામાં. એટલા માટે આ સંસ્કાર કરવામાં આવે. સંસ્કાર કરવાથી આવેલો જીવ શુદ્ધ થાય છે. ગર્ભાધાન એટલે થાય, સંસ્કાર એટલે કરવા. પછી શ્રીમંત સંસ્કાર કરીએ આપણે. પછી જાત કર્મ સંસ્કાર થાય, જન્મના સંસ્કાર. પહેલી વાર આપણે અન્ન ખવડાવવું હોય ને બાળકને, એનો સંસ્કાર છે, એને અન્નપ્રાશન સંસ્કાર કહેવાય. આપણે ગુજરાતીમાં અન્નબોટણા કહીએ. ઘરમાંથી બાળકને પહેલી વાર બહાર લઈ ગયા હોય, નીકળવું હોય ને તો એનો સંસ્કાર કરવો પડે. બહિર નિષ્ક્રમણ સંસ્કાર કહેવાય. પછી નામ પાડવાની વિધિ કરવી પડે, એને સંસ્કાર, નામકરણ સંસ્કાર. નિશાળે બેસાડવો હોય એના સંસ્કાર કરવા પડે.
જનોઈના સંસ્કાર કરવા પડે, વેદારંભ સંસ્કાર કરવા પડે, બ્રહ્મચર્ય આશ્રમના સંસ્કાર, પછી યુવાન થાય એટલે ગૃહસ્થાશ્રમના સંસ્કાર, આ લગ્ન, વિવાહ વિધિ, પછી ચતુર્થી સંસ્કાર, આ બધા સંસ્કાર. છેલ્લે આપણે મરણ પામીએ ને એને સંસ્કાર, એને અંત્યેષ્ટિ સંસ્કાર કહેવાય. એ સંસ્કાર જેમ જેમ આપણા સંસ્કાર થતા જાય તેમ તેમ શુદ્ધિકરણ થતું જાય. સંસ્કાર મનુષ્ય જીવનમાં જરૂર કરવા જોઈએ. આપણે આગળ કહી ગયા કે સંસ્કાર થી જ આપણે ઓળખાઈએ છીએ. સંસ્કાર હશે તો બધું આવશે. સંસ્કાર હોય તો સદાચાર છે, ધર્મ છે, નીતિ છે. સંસ્કાર હશે તો સંપત્તિ આવશે, પદ, પ્રતિષ્ઠા, બધું. એક સંસ્કાર હશે તો પાછળ બધું આવશે. નામકરણ સંસ્કાર કરવા ગર્ગાચાર્યજી આવ્યા છે. પછી બે જણાને સુંદર સવારના સ્નાનાદિ કરાવ્યું, સુંદર વસ્ત્રો પહેરાવ્યા. પછી આ વિધિ છે ને એ ગૌશાળામાં કરવામાં આવી, કંસને ખબર ન પડે માટે, કોઈ એનો દૂધ જાણી ન જાય. ગર્ગાચાર્યજી ત્યાં લઈ ગયા છે. બે જણાની પૂજા કરાવી, ગણપતિ પૂજન થયું, કુલાંબિકાનું પૂજન કર્યું, સ્વસ્તિ વાચન કર્યું. પછી ગર્ગાચાર્યજી નામ વિધિ કરે છે. પેલા જન્મના સમય ઉપરથી કુંડલી બનાવી, એમાં ગ્રહ પધરાવ્યા, અને હવે એ ગ્રહોનું વાંચન કરે છે. ગર્ગ ઉવાચ, મોટા દીકરા રામ છે ને, રોહિણી પુત્ર, એટલે પેલા એના સંસ્કાર કરે છે કે અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરુદો ગુણૈ આખ્યાસ્તે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુઃ. હે નંદજી, આ રોહિણીજીના જે પુત્ર છે ને એ પોતાના ગુણથી જગતને રમાડશે, એટલે એનું નામ પડશે રામ. બળમાં બહુ અધિક થશે એટલે એનું બીજું નામ બલરામ પણ થશે. બલરામ. જ્યારે મતભેદ બહુ થશે ને યાદવોમાં, ત્યારે એ બધા એને સમ કરશે. દ્વંદ્વ ભાવને સમ કરશે એટલે એનું એક નામ પડશે સંકર્ષણ. સંકર્ષણ પણ નામ પડશે. અને હવે ગર્ગાચાર્યજી કહે છે કે નંદજી, આ તમારા દીકરા છે ને જે, એ ક્યારેક બહુ સ્વરૂપવાન હતા, રૂપાળા, ક્યારેક ગૌવર્ણય હતા, પણ ઇદાનીમ કૃષ્ણ, અત્યારે કૃષ્ણ છે, કાળા છે, થોડાક શ્યામ. ભગવાન કાળા એટલે કઈ ઓલા આંજણ જેવા નહીં. વાદળો કેવું હોય એવા. એટલે એનું નામ પડશે કૃષ્ણ. ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ પ્રાગયમ વસુદેવસ્ય ક્વચિત જાત્યસ્ત્વાત્મજઃ વાસુદેવ ઇતિ શ્રીમાન ન વિઘ્ના સમગ્ર ચેતસઃ.
એ ક્યારેક વસુદેવના પુત્ર હતા, એટલે એમનું નામ વાસુદેવ પણ પડશે. પ્રાગયમ વસુદેવસ્ય, એના આત્મજ હતા. આમ જોઈએ ને તો શ્રી કૃષ્ણ ભગવાનનું સાચું નામ વાસુદેવ છે. કારણ કે ભગવાન પ્રગટ્યા ને ત્યારે રાશિ વૃષભ હતી, ચંદ્ર વૃષભ રાશિના હતા. અને ભગવાન પ્રગટ્યા ત્યારે નક્ષત્ર કયું હતું? રોહિણી. રોહિણી નક્ષત્રનું ચોથું ચરણ હતું. વિવુવોવા, દરેક નક્ષત્રના 4 અક્ષર હોય. રોહિણી નક્ષત્રના 4 અક્ષર છે. વિવુવોવા, છેલ્લું અક્ષર કયું આવ્યું? વા. આજે પણ દક્ષિણ ભારતમાં નક્ષત્રના અક્ષર ઉપર જ નામ પાડવામાં આવે, ત્યાં હજી એવી પરંપરા છે. દક્ષિણ ભારતમાં રાશિ કરતા નક્ષત્રોનું બહુ મહત્વ છે. તો ભગવાન શ્રી કૃષ્ણનો નક્ષત્રના ચરણ પ્રમાણે પણ આપણે જોઈએ, રાશિ પ્રમાણે જોઈએ તો વાસુદેવ જે નામ છે એ ભગવાનનું મૂળ છે. બાકી તો ગર્ગાચાર્યજીએ પછી કુંડલી જોઈને એમ કહ્યું કે બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનો જનાઃ. બહુની સંતિ નામાની, એ નંદજી, ગર્ગાચાર્યજી કે આના નામ તો હું શું કહું તમને, જેટલા આ કામ કરશે એટલા નામ પડશે, હજારો નામ પડશે. હરિ તારા 6000 નામ એકિયા નામે લખવી કંકરી. તારા 6000 નામ કિયા નામ લખવી કંકોત્રી. ઓ હરિ તારા 6000 કયા નામે લખવી કંકોત્રી. હરિ તારા 6000 નામ કયા નામ લખવી કંકોત્રી. જે રાશિ શું એમાં એમનું નામ છે. મથુરામાં ગોકુળ ગોવાળીઓ, મથુરામાં ગોકુળ ગોવાળીઓ, દ્વારિકામાં રાય રણ છો, કયા નામે લખવી કંકોત્રી. દ્વારિકામાં રાય રણ છો, કયા નામે લખવી કંકોત્રી. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે. બહુ નામ પડશે આના, અનેક નામ અનેક રૂપ. જેટલા એમના ગુણ, જેટલા એમના કર્મ, એટલા એમના નામ. ગર્ગાચાર્યજી કહે છે કે આની જન્મ કુંડલી જોવાથી એવું લાગે છે કે આ સંસારના દુઃખ દૂર કરશે, જગતના દુઃખ દૂર, સાધુની રક્ષા કરશે, ધર્મની રક્ષા કરશે. કોઈ તમારા આ લાલાનો પરાભવ નહીં કરી શકે. નંદજી, આ સોનાની નગરીનો રાજા થશે. ખૂબ ઐશ્વર્ય, સુવર્ણની નગરીના રાજા થશે. એનું 7મું સ્થાન એવું છે, ગર્ગાચાર્યજી કે આમના પત્ની બહુ થશે, સંસાર મોટો થશે. અને અમુક ગ્રહ જોતા એમ લાગે છે કે આ તમારો લાલો આ પાછો મોસાળ ઉપર ભાર લઈને આવ્યો છે.
મામા માથે ભારી છે આ. ગોપીઓ બધી કહે કે હા હા મહારાજ એના મામા છે, ભાર જેવા જ છે. બહુ ભાગ્યશાળી છો નંદજી. અરાજકતાને દૂર કરશે, ધર્મની રક્ષા કરશે, ભૂમિના ભારને દૂર કરશે. તસ્માત નંદાત મજોયમ તે નારાયણ સમો ગુણૈ. હવે શું કે છે ગર્ગાચાર્યજી કે આત્મજોયંતે, આ તમારો જે આત્મ છે આવી જન્મ કુંડલી હજી સુધી ગર્ગાચાર્યજી કે મેં કોઈ જોઈ નથી મહારાજ. આવા જન્માક્ષર જોયા નથી હજી સુધી. નંદાસ મન જોત્વયમ તે નારાયણ સમો ગુણૈ. તસ્માત નંદાત્મજોયમ તે, તમારો જે આત્મા આના ગુણ તો નારાયણ જેવા છે. નારાયણ સમો ગુણૈ. બહુ ભાગ્યશાળી છો. આમ આશીર્વાદ દીધા. નંદ બાબાએ પણ ખૂબ સેવા કરી છે. ગર્ગાચાર્યજીને ગાયોના વસ્ત્રના દાન દીધા. સીધું દીધું, રસોઈ બનાવો, જમીન જાજો. બ્રાહ્મણને શું વાલું હોય? લાડવા હોય, બનાવ્યા. અહીંયા તો 9 લાખ ગાયોના દૂજાના ચિંતા તો હતી નહીં. મજાના ઘીથી લસપસતા કર્યા, રસોઈ બનાવી. ગર્ગાચાર્યજીને પાછો રસોઈ થઈ જાય ને એટલે ઠાકોરજીને જમાડે અને પોતે થોડી વાર માળા કરે. થાળ ધરાવી અને માળા કરે. ભગવાનને એમ કહે કે હે પ્રભુ તમે જમો પછી હું પ્રસાદ લઈશ. એટલી વાર માળા કરવા બેસે. આપણે જો આ થાળ શું કામ બોલીએ છીએ ખબર છે? એટલે બોલીએ છીએ. થાળ બોલીએ એટલે વાર લાગે ને, ભગવાન શાંતિથી જમી શકે એટલે. પણ આમ એક હાથમાં થાળી હોય ને બીજા હાથમાં ઘંટડી હોય. ઘણા થાળ ધરાવે ખરા, આમ બતાવે ભેગો જ મંડે આમ કરવા, ટીન 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 ટીન. હજી ઠાકોરજી થાળીમાં જોઈ ન જોઈ ત્યાં તો થાળી પાછી નીકળી ગઈ. આ થાળ એટલે બોલીએ છીએ આપણે. અને ઘણી વાર તો તમે જોજો થાળ બોલીએ ત્યારે એવા એવા મીઠાઈના નામ લઈએ. ઓ મેવા, મીઠાઈ, પકવાન બધું જ આવે. ફરસાણ આવે, કેરી, ગરમર, ગુંદા. આપણે મોઢામાં પાણી આવી જાય. જોજો ઘણી વાર થાળ બોલીએ તો. ગર્ગાચાર્યજી માળા કરતા હતા, ભગવાનને કે જમો, ત્યાં તો અહીંયા તો હાજરા હાજર હતા. બાલમુકુંદને રીખતા તો આવડી ગયું તો આવ્યા. ઓલા આંખ બંધ કરીને માળા કરતા હતા ત્યાં તો થાળીમાંથી લાડવો ઉપાડ્યો, મંડ્યા જમવા. ઈ લાડવો ખાતા હતા ને ત્યાં ગર્ગાચાર્યજીની આંખ ઉગડી. એ યશોદા, આ તારો દીકરો તો અડી ગયો મારી રસોઈને. હવે તમે આહિર, હું બ્રાહ્મણ, હવે તો આ બધું અપડાઈ ગયું. યશોદાજીને પસ્તાવો થયો કે મહારાજ હવે શું થાય, બાળક છે. હવે એમ કરો, આ રેવા દ્યો. હવે આ લાડવાનો પ્રસાદ અમે લેશું. હવે લ્યો તમને આ બીજું સીધું દઈએ. ગર્ગાચાર્યજી કે હવે લાડવા નહીં, હવે દૂધ દ્યો, ખીર કરીશ એમ. કારણ કે લાડવા તો હવે કેદી થાય પાછા. વળી સીધું દીધું. પછી બાલમુકુંદને બાજુના ઓયડામાં પૂર્યા, માથે દીધી સાંકળ કે હવે તમે ચિંતા કરતા નહીં મારા,
હવે કાંઈ નહીં, લાલાને પૂર્યો છે. ગરગાચાર્યજી પાછી રસોઈ બનાવે વળી સ્મરણ કર્યું. જ્યાં હજી એમ કે હે ઠાકોરજી પધારજો, ત્યાં તો બાજુમાં બાલમુકુંદજીને થયું કે ચાલો વળી આખલ થઈ. આ તો ભાવના ભૂગ્યા છે બાપા. તે બાયણાના સાંધામાંથી નીકળ્યા. એ તો બધું થાય ને, સ્થૂલ થાય સૂક્ષ્મ થાય, એને કોઈ રોકી શકે? હજી ગરગાચાર્યજી માળા કરતા હતા ત્યાં તો સામે બેઠા બેઠા ખીર ખાય. મોઢું ખીર ખીર, આંખો કપડા ખીર ખીર. જ્યાં ગરગાચાર્યજી નજર પડી બાલમુકુંદને જોઈને, હજી જ્યાં બૂમ પાડવા જાય એ નંદજી ત્યાં તો થઈ ગયા ચતુર્ભુજ. ભગવાન પ્રગટ થયા કે મહારાજ એક તો બોલાવો છો કે હાલો જમવા, અને આવું છું તો વળી મારી માને બોલાવો. આહા હા, ગરગાચાર્યજી દંડવત કરે છો કે મહારાજ તમારી કુંડલી જોઈ તો મને એમ થયું હતું કે આવા ગ્રહ હોય ને કોઈના. ગરગાચાર્યજી પૂજા કરે છે. ભગવાન પાછા બાલમુકુંદ થઈ ગયા. પછી તો ગરગાચાર્યજી એક કોળીઓ પોતે જમે ને એક કોળીઓ બાલમુકુંદને જમણ, બે ભેગા જમતા હતા. એક ગોપી કે યશોદાજી હવે તો તમારો કાનો ભેગો જમે, હવે નથી અભડાતા મહારાજ? ઓ જમે બે ભેગા. યશોદાજી આવ્યા, ગરગાચાર્યજીને બોલ્યા ને, કહેવાય એમ કહેવાય તો નહીં ને કે મહારાજ આ શું, ખાલી આમ દર્શન કરીને પગે લાગ્યા. ગરગાચાર્યજી સમજી ગયા, પોતે જ વાત વાળી દીધી. એ કે બાપા આમાં તો ભગવાનનું રૂપ છે. બાળક શું કહેવાય? ભગવાનનું રૂપ છે. આ તો હું ભૂલી ગયો તો એટલે મેં તમને કહી દીધું, બાકી તો આ બાળકના અડવાથી કાંઈ અભડાય નહીં, તમે ચિંતા ન કરો, જાઓ જાઓ. એટલે એમ કહી દીધું કે આ તો સાક્ષાત બ્રહ્મ છે. બે ભાઈના નામકરણ સંસ્કાર થયા. ભગવાનનું દર્શન, ભગવાનનું સ્વરૂપ એટલું સુંદર, એટલું સુંદર. ભલે શ્યામ હતા શ્રી કૃષ્ણ, પણ એમની આકૃતિ એટલી સુંદર હતી. જો ઘણી જગ્યાએ રૂપ બહુ હોય પણ નેણનાક બરોબર ન હોય તો શોભે નહીં, શોભે. ખાલી રૂપને શું કરવું છે? નેણનાક બરોબર હોય તો બધું સુંદર લાગે. દુનિયા આખી શ્રી કૃષ્ણ ઉપર મોહાય છે આજે પણ, હજી પણ. આજે પણ તમે જોજો, કોઈ અતિ સુંદર બાળકનું આપણે દર્શન કરીએ એટલે તરત મોઢામાંથી નીકળી જાય કે ઓહો લાલા જેવો છો. વિચાર કરો એ સૌંદર્ય કેવો હશે. ભલે શ્યામ હતા પણ એવી અણીવાળી આંખો, વાકડિયા વાળ, સુંદર નાસિકા, સ્વરૂપ એટલું સુંદર, વિશાળ વક્ષસ્થળ, એવા ભગવાનના હસ્તકમળ, એવા ચરણ કમળ. એક વખત જે ભગવાનના દર્શન કરે પછી એ રહી ન શકે. દર્શનનું એ વ્યસન થઈ જાય. આ વ્રજના ગોપ ગોપીઓને એવું થઈ ગયું હતું કે જ્યાં સુધી કનૈયાનું દર્શન ન કરે ત્યાં સુધી કોઈને મન ન લાગે. બીજે કે મીરાએ પણ એમ કહ્યું છે, મીરા પણ કહે છે કે હે કૃષ્ણ, તારી જે માયા મુખડાની, એક વખત જેને લાગી જાય, મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. મુખડાની
એક વખત છે મુખ જોઈ લે. મુખડું મેં જોયું તારો સારું જગ લાગે ખારું. ખરું મેં જોયું તારું સારું જગ લાગે ખારું. મુખડું મેં જોયું તારો સારું જગ લાગે ખારું. ખરું મેં જોયું
માયા લાગી રે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. એક વખત ભગવાનનું દર્શન જે કરી લે પછી મોહી જાય છે. મોહ ઉપજાવે એ કહેવાય અને મોહને હણનારા કહેવાય. જો એમનું એક નામ મોહન છે, મોહન પ્યારા. મોહન શબ્દનો અર્થ થાય છે મોહનું હનન કરનારા, મોહને દૂર કરનારા. મોહન મોહને ઉપજાવે ઈ અને દૂરે ઈ કરે. ગોપીઓ વહેલી સવારમાં આવે, બાલમુકુંદ સૂતા હોય એને જગાડે, રમાડે, દર્શન કરે અને પછી ઘેર જાય. કામ પછી કરે અને દર્શન કર્યા પછી જ એનું કામમાં મન લાગે. એ સમયમાં કામ બહુ હતું ને, બહુ પ્રવૃત્તિ રે, બહુ કામ રે. લાખોની સંખ્યામાં બધાને ઘેર ગાયો, એના છાણવા સીધા કરવા, દૂધ ધોવા, ગરમ કરવા, ઓલા માખણ જે છાશ સવારના કરે, દહીં જમાવ્યા હોય એને છાશું કરવી, માખણ હોય એના ઘી કરવા. બોલો કામ કેટલું. અને એ સમયમાં કઈ નોકર ચાકરે નતા. હા, બધા હાથે કરતા. હજી ગામમાં તમે જો બધું હાથે થાય. બાલમુકુંદ ભગવાન કી જય. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. આહિર સમાજના મોભે અને માજી જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી વેલજીભાઈ બીજલ પધાર્યા છે, તો તેમનું સ્વાગત યજમાન પરિવાર વતી શામજીભાઈને કહીશ કે શામજીભાઈ વેલજી બાપાનું સન્માન કરો. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ વેલજી બાપા આપે પધાર્યા. કૃષ્ણ કનૈયાલાલ કી જય. વ્રજની વ્રજાંગનાઓ ગોપીઓ વેલી સવારમાં આવે, બાલમુકુંદને રમાડે, દર્શન કરે, પછી જતી રહે, પોતપોતાના કામમાં લાગી જાય. એટલો પ્રેમ ભાવ. જ્યારથી બાલમુકુંદ પધાર્યા હતા ત્યારથી આખું વ્રજ આનંદમાં છે. અને થોડાક દિવસ તો યશોદાજીએ બોલ્યા નહીં. પછી ઓલી ગોપીઓ આવી આવીને વેલી સવારમાં જગાડી જાય ને બાલમુકુંદને, એટલે યશોદાજી એક વખત ગોપીઓને ઠપકો દીધો કે તમે વેલી સવારે આવો છો, આ સૂતો હોય તો એને જગાડો છો, અને પછી તમે તો જતા રહ્યો છો, અને આ જાગી જાય ને પછી મારે એને સંભાળવો કે ઘરનું કામ કરવું. બાળક નાનું હોય ને, એ બાળક સૂતો હોય ત્યાં સુધી જુઓ માને ચિંતા ન હોય, એમ થાય કે સૂતું છે જલ્દી બધું કામ કરો ઘરનું. જાગી જશે પછી આપણું ધ્યાન નહીં રહે, બે ધ્યાન થઈ જાય. પછી માતાનું ધ્યાન એમાં જાય.
એટલે યશોદાજી કે હવે તમારે એને સૂતો જગાડવો નહીં, તમારે જગાડવો હોય તો એ જાગી જાય, રમાડવો હોય તો જાગી જાય પછી આવજો. ગોપીઓ કે મૈયા પછી અમે કામમાં પરોવાઈ જઈએ છીએ ને, પછી તો અમને સમય જ નથી મળતો, ક્યારે આવીએ અમે? યશોદાજી કે તો ગમે ત્યારે ઈ જાગી જાય પછી આવવાનું છે, જો તમારી ઈચ્છા હોય તો. ખબરદાર જો હવે આને સૂતો જગાડ્યો છે, વઢ્યા હોય યશોદામાં. ગોપીઓને એમ થયું કે આપણે એમની વઢ ખાવી એના કરતા હવે આપણે એવું કંઈક કરીએ કે આપણે દર્શન કરવા અહીંયા આવવું પડે એમ નહીં, કનૈયો પોતે આવે. એને રીખતા આવડી ગયું છે, ઊભતા આવડી ગયું છે. હવે આપણે થોડું થોડું ચાલતા જો શીખવાડી દઈએ ને તો એ પોતે આપણે ઘેર આવે. તો આપણે યશોદાને ત્યાં જવું નહીં, ઘેરે બેઠા બેઠા દર્શન થઈ જાય. બહુ ધ્યાન દેજો આ કથામાં. એક ભૂમિકા આપણી એવી થઈ જાય, જ્યાં સુધી આપણી ભક્તિની ભૂમિકા સામાન્ય હોય ને ત્યાં સુધી આપણે ભગવાન પાસે જવું પડે, આપણે એના શરણે જવું પડે, આપણે દર્શન કરવા પડે, ધ્યાન કરવું પડે. પણ ભક્તની એક ભૂમિકા જ્યારે એવી થઈ જાય પછી એને ભક્તને ભગવાન પાસે જરૂર નથી જવાની, પછી તો ભગવાન પોતે આવે. પછી તો જ્યાં એને દર્શન કરવા હોય ત્યાં થાય, જ્યારે મળવું હોય ત્યારે મળે. આવી એક ભૂમિકા થઈ જાય ભક્તની. ગોપીઓની ભૂમિકા એવી હતી કે કનૈયો આપણે ઘેર આવે, માખણ ખાય, એને માખણ ભાવે છે એવું ગોપીઓને ખબર. એટલે થોડું થોડું ઊભતા આવડી ગયું હતું, ચાલતા આવડી ગયું હતું. ગોપીઓ યશોદાજીને ત્યાં જાય, એક હાથમાં માખણ મૂકે, બીજા હાથેથી કનૈયાની આંગળી પકડે અને એમ કે મારે ઘેર ચાલ તો તને માખણ દઈશ. અને આ એના ભેગો જાય. થોડા થોડા પગલા ભરતા આવડી ગયો હતો. અને બાળકને પગલા ભરતા આવડે ત્યારે જોજો ડગમગ થાય આમ થોડુંક. કા માણસ ગઢપણમાં થોડોક ડગમગ થાય, કા બાળપણમાં ડગમગ થાય. એટલે લાકડી રાખવી પડે બાપા, ડગમગ થાય. હે બાલમગત ભગવાન ડગમગ ડગમગ કરતા જાય. ગોપી આંગળી પકડી હોય, એક જણાને કૃષ્ણ, બીજાના હાથમાં બલરામ. માખણ બતાવતી જાય, હાલ મારે ઘેર માખણ દઈશ. અને ભગવાન ભક્તાધીન છે. શાસ્ત્રો પણ એમ કે છે ભગવાન ભક્તાધીન છે. ભક્તિ સૂત્રમાં એમ લખ્યું છે, અહમ ભક્ત પરાધીનો, હું ભક્તાધીન છું. એક જ ભગવાનને જો કોઈ આધીન કરી શકતું હોય તો એ ભક્ત છે. ભગવાને ક્યાંય એમ નથી લખ્યું કે જ્ઞાનાધીન ભગવાન, યોગાધીન ભગવાન, તપાધીન ભગવાન, એમ લખ્યું છે કે ભક્તાધીન. એક ભક્તિ જ એવી છે કે જે ભગવાનને આધીન બનાવી દે. વિચાર કરો, વ્રજની વ્રજાંગનાઓને એની એવી ભક્તિ હતી કે એ શ્રી કૃષ્ણને જેમ કે એમ કરે છે, જેના ઈશારે આખું જગત ચાલે. શેષ, મહેશ, ગણેશ બધાય જેમ, એ બધાય કેના ઉપર છે? શેષ, મહેશ, ગણેશ, દિનેશ, સુરેશ, હુજાહી નિરંતર ગાવે. ગાહી અનાદિ અનંતય ખંડય છંદય ભેદ સુવેદ બતાવે. હે નારદ સે સુખ વ્યાસ રટે પછી હારે તહુ કોઈ
पे नाच नचावे छछिया बर छाछ पे नाच नचावे गोपियों के घरे हाल तो माखण दो तो जाए ना भेगो પછી ગોપીઓ ઘરે લઈ જાય બેસાડે માખણ ખવડાવે પાછું નોતરું એ દે ગોપીઓ કે જો આ ઘર તારું જ છે હે કનૈયા ત્યારે જ્યારે તને આવવું હોય ત્યારે તારા માટે બાયણા ખુલ્લા છે ઓલી ગોપી પાછી એમ કે હું કદાચ પાણી ભરવા ગયો ને યમુના હું યમુનાજી ગયો કપડા ધોવા ગયો અને પાછળથી કદાચ તું આવ ને તોય ચિંતા ન કરજે જો આ સામે સિક્કામાં રોટલો પડ્યો હશે એ આમાં માખણ હશે દોણામાં ઓલી માટલીમાં ઠંડુ મજાનું પાણી હશે આ શિયાળાની માટલી જો કહેવાય ને શિયાળાની માટલીના ઠંડા ઠંડા પાણી ગોપીઓ આમ સમજાવે લાલાને બેસાડે માખણ ખવડાવે નોતરા દે રોજ જુદા જુદા ઘરે જાય પાછા કામે કરાવે કોઈક વળી એમ કે જાઓ પાટલો ઉપાડી આવો પાટલો ઉપડાવે પછી એમ કે હવે બેસે ના વાત કોઈક વળી પાણી ભરીને વળતી હોય તો એમ કે હાલ હાલ મારા ભેગો ગાગર દઈ દે હાથમાં કે ઉપાડીને ઘર સુધી લઈ હાલ ઓ લઈ જાય ભેગો કેટલોય ગોપીઓ કરાવે કોઈ કે નાચ તો માખણ દઉં કોઈ કે આંખ ઉલાડ તો માખણ દઉં કોઈ કે હસ તો માખણ દઉં ક્યારેક તાંસરીમાં છાશ દે ક્યારેક માખણ દે ક્યારેક દહીં એમાં કેટલુંય કરાવે અને વિચાર કરો જગતનો નાથ ભગવાન શ્રી કૃષ્ણ આ આહિરની કન્યાઓ વ્રજ વ્રજાંગનાઓ છછિયા ભર છાછ પે નાચ નચાવે જેવા નાચ નચાવે એ નાચ જેની આજ્ઞાથી દિગપાલ લોકપાલ શેષ મહેશ ગણેશ शेष नारायण भगवान शिव गणपति इंद्रादि देवो ई बधाई जेनी आज्ञा प्रमाणे चाले ई आजे जगतना स्वामी व्रजनी अंदर भक्तनी पासे जेम गोपीओ केम करे छे भगवान व्रजनी गलियों में फरता थिया ने एटले एमना मित्रोय थिया मधुमंगल छे स्तुरदामन छे मोद स्तोक सुबाहु सुबल आखी मंडली थयो एमने पछी तो बधाई छोकरा भेगा थाय यमुनाजी ने किनारे रमे क्यारेक बंसी वट पासे रमे गोकुळ में एक उपनंद नामना गोवा आ उपनंद थी आखा गोकुळ में बधाई थी मोटा वयोवृद्धे खरा अने ज्ञान वृद्धे बहु गोपो ज्ञान वयोधिका उमर में एमना जेवुं कोई ने बधाई थी मोटा आखा गोकुळ में ज्ञान में मोटा एमने प्रकृति नो ज्ञान बहु
દેશકાળનું જ્ઞાન બહુ, અને આ બધાય બાળકોને જુદી જુદી રમતો શીખવાડે. ગીલી દડે કેમ રમવું, ગીલી દંડાથી કેમ રમવું, આ બધું ઈ શીખવાડે, બાળકોને ભેગા કરે. વાજિંત્રો વગાડતા શીખવાડે. કૃષ્ણ ભગવાનને બંસી વગાડતા એમને શીખવાડી છે, કેમ વગાડવું, આ બધું શીખવાડે, બધાને ભેગા કરે. અને એનો સ્વભાવ એટલો આનંદી કે નાના બાળકો હોય તો એના જેવા થઈ જાય, યુવાન ભેગા બેઠા હોય તો એના જેવા થઈ જાય, ગરડા ભેગા બેઠા હોય તો એવા, જેવું જે બેઠું હોય એને એના અનુરૂપ વાતો કરે, એને અનુરૂપ બધું જ્ઞાન આપે. એક સમજ છે. ઘણાના એવા સ્વભાવ હોય, જોજો બધામાં ભળી જાવ એમ સાકરની જે. બાળકોની સાથે બાળકો જેવું વર્તન કરે, યુવાનો સાથે યુવાનો, જ્ઞાનીઓ સાથે જ્ઞાની. આ ઉપનંદજી બધા બાળકોને જુદું જુદું જ્ઞાન આપે, સમજાવે, શીખવાડે. એક વખત શ્રી કૃષ્ણ બાલ મિત્રોને લઈને ગોપીઓને ત્યાં ગયા કે અમને ભૂખ લાગી છે, તમે કહ્યું હતું ને કે જ્યારે તમને મન પડે ત્યારે આવજો, તો દ્યો માખણ લ્યો, દહીં જ્યો, માખણ દ્યો. ગોપીઓ કે લાલા અમે તને આમંત્રણ આપ્યું છે, તને કહ્યું છે, બલરામને કહ્યું છે, કઈ ગામ આખાને નથી કહ્યું અમે, તું તો બધાને લાવ્યો છે, તને જોતું હોય તો આવશે. કનૈયો કે હવે આજથી આ બધા મારા મિત્રો છે, જમશું સાથે, રમશું સાથે, દેવો હોય તો બધાને દો, નહીં તો નહીં. પછી જે ગોપી ના આપે ને તો પાણી ભરવા જાય, કપડા ધોવા જાય. પાછળથી આ મંડળી આખી આવ્યો, અને જેનું ઘર એ સમયમાં તાળા તો હતા જ નહીં, બાયણાને આડસ આમ દીધી હોય ત્યારે તાળા નતા, એટલે ખોલીને જાય અંદર. કોઈ પશુ ના આવી જાય એટલે દરવાજા રાખતા, પણ અટકાવેલા પડ્યા હોય બધું. અંદર જાય, માખણ, દહીં, દૂધ જે મળે એ જમે જાય. ગોપીઓને ખબર ન પડે કોણ લઈ ગયું. અને માખણ દહીં કોઈ લઈ જાય એની ફરિયાદે ક્યાં કરવી કયો. અને એ સમયમાં તો બધાના ઘરમાં ગૌધન એટલું, કાંઈ એવી જરૂર પડે તો ગમે એના ઘરમાંથી લાવ્યો. આમ ભગવાન ચોરી કરીને ક્યારેક જમી જાય, ક્યારેક ભગવાન ઘરમાં પણ યશોદાજી હજી બેસાડે અને કાંઈક કામકાજ કરવા જાય ત્યાં તો બે ભાઈ ગૌશાળામાં ચાલ્યા જાય, ગાયોના પૂંછડા પકડીને ઊભા હોય, આખા ગૌમૂત્રમાં રમતા હોય. વળી કોઈ ગોપીની નજર પડે, એ મૈયા આ લાલો ગૌશાળામાં તો આખા છાણવાળા ભર્યા હોય, ગૌમૂત્રમાં ભરેલા. ભગવાન આ લીલા શા માટે કરી? ગાયના ગૌમૂત્રમાં રમ્યા છે પ્રભુ. ગાયની રજની જે ભૂમિ હોય ને, ગાયની રજ એમાં નાય, રમે, પોતે પોતે લગાવે શરીર ઉપર. ભગવાન વિચારે છે કે પછી વૈકુંઠમાં આ બધી લીલા નહીં થાય, બધું મળશે પણ ગાયની રજ નહીં મળે, ગૌમૂત્ર નહીં મળે, છાણ નહીં મળે. આ કાદવ લીલા એટલે કરી છે ભગવાને, ખૂબ રમ્યા છો ભગવાન. વળી યશોદામાને કોઈ આવીને કહે એટલે યશોદામાં યમુના જળથી નવડાવે, વળી વાગા બદલાવે. ઘણી વાર તો યશોદામાં ગાય ધોવા જાય ને તો ભેગા જાય કૃષ્ણ ને બલરામ. આમ તો સેવકો હતા, પણ કનૈયા માટે જે દૂધ દોવું હોય, કનૈયા માટે જે કંઈ કરવું હોય એ યશોદાજી પોતે કર્યું બધું, દાસ દાસી નહીં.
કનૈયાને માખણ જોતું હોય એટલું માખણ યશોદાજી પોતે જ છાશ કરે, દાસીને ન કહે. પ્રેમ હતો ને, માતૃ પ્રેમ, કે મારા લાલા માટે કરવું છે. લાલાને દૂધ જોતું હોય તો માં પોતે જ દોવા જાય, અને યશોદામાં દૂધ દોવા જાય ત્યારે ભેગું એ જાય. બાજુમાં ઊભો હોય ગાયનું પૂંછડું પકડી. યશોદાજી દૂધ દોતા હોય અને ઓચિંતા શ્રી કૃષ્ણ મોઢું ખોલીને આમ સામે ઊભા રહી જાય. એક પડખે માં દોતી હોય, સામે પડખે એ ઊભા રહી જાય મોઢું ખોલી. અને યશોદા માને કહે કે એક શેડ મારા મોઢામાં આવવા દે મૈયા. મોઢું ખોલીને ઊભા રહે. ભગવાન એ દ્રશ્ય જોઈને એટલે યશોદા માએ આમ આંચણ આડું કરી અને આમ શેર નાખે એના મોઢામાં. પછી થોડીક સીધી જાય ને એ મોઢામાં જાય, પછી આંચણ આડું થઈ જાય ને એટલે શેર થઈ જાય આડી. એટલે ભગવાનના મુખારબિંદુ પરથી આમ દૂધની ધારા જે વહેતી હોય, માથે આમ દૂધની ધારા ટપકતી હોય, ઘનશ્યામ રૂપ, ધોળું ધોળું દૂધ વહેતું હોય. પછી ઓલી ગાવડી જે હોય ને, પાછી એ ગાય વળી મોઢું આંખું કરીને આમ જોતી હોય શ્રી કૃષ્ણની સામે. અને મનમાં ગાય એમ વિચારતી હોય છે કે હે પ્રભુ, અત્યારે તો માં શેર આડી કરીને તમારા મોઢામાં મૂકે છે, પણ મારા એવા ભાગ્ય કેદી થશે કે મારું આંચણ તમે મોઢામાં લઈને દૂધ પીશો. બોલો, ગાયને આવી કલ્પના થાય છે. ગાય પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરતા ધન્ય બને છે. ક્યારેક કોઈ દૂધ પીવડાવે, માખણ ખવડાવે, અને ભગવાન પણ માખણ માટે ચોર એમને એમ નથી કહેવાય. આપણે એમ માનીએ છીએ કે ભગવાન ચોરી કરવા ગયા, બોલો, પણ એનું કારણ શું હતું ખબર છે? એમાં ગોપીઓનો ભાવ હતો. ગોપી જ્યારે છાશ કરતી હોય ને પોતાના ઘરમાં, ત્યારે છાશ કરતા કરતા એના મનમાં એને જ એમ થાય કે આજે હું એવું માખણ ઉતારું, એવું માખણ ઉતારું કે કનૈયો મારે ઘરે ચોરી કરવા આવે. આવો ભાવ હોય છે ગોપીઓને. ભગવાને આ તો પછી આપણે કહીએ છીએ કે ભગવાન ચોરી કરે છે, ચોર છે. ખરેખર ભગવાન એમ કોઈને ઘરે ગયા નથી. ચોરી પણ એમના ઘરે કરી ભગવાને કે જેનો ભાવ હતો. ગોપીઓના હૃદયમાં અનન્ય કૃષ્ણ પ્રેમ હતો. અને માખણની ચોરી કરી એનું બીજું કારણ એ છે કે માખણમાં ઉજ્જવળતા છે, મધુરતા છે, કોમળતા છે, પૌષ્ટિકતા છે, અનેક ગુણ માખણમાં છે. એટલે માખણ માટે ચોર કહેવાયા છે. જો માખણ દેખાવમાં કેવું સુંદર લાગે, એનો રંગ કેટલો ઉજ્જવળ, દેખાવમાં સુંદર ઉજ્જવળ છે, મધુરે છે. માખણ મીઠું લાગ્યું. એમ કહેવાય છે માખણનું એક નામ નવનીત છે. માખણનું એક નામ શું છે? નવનીત. નવનીત એટલે નિત્ય નવું, નિત્ય નવું. તમે રોજ સવારના રોજ દહીં મંથન કરો, રોજ માખણ ઉતારો અને રોજ તમે માખણ ખાઓ, તમે જોજો રોજ તમને સ્વાદ જુદો જુદો આવશે. નિત્ય નવું. અને માખણ તો તાજું તાજું ખાવ તો જ મજા આવે. રહી જાય તો પછી ખાટું થઈ જાય, વાસ આવે. એટલે અહીંયા તો બધા રોજ જુદું જુદું માખણ કરે, બધા એના ઘરે જાય, સ્વાદ લે. ગોપી નદીએ તો ચોરી કરીને લઈ આવે. વળી કોઈ સમાચાર દે કે કનૈયા આપણી બાજુમાં હમણાં નવી જે ગોપી આવી છે
એટલે બલરામજી કે કઈ, તો કે ઓલી હમણાં પ્રભાવતી નથી આવી, તો કે હા. એ કે એના ઘરમાં માખણ બહુ છે. બલરામજી કે વાત સાચી, પણ મેં સાંભળ્યું છે કે લુચી બહુ છે. માખણ ચોરવા જઈને પકડાઈ જાશું તો? ઓલો કે ના ના, એ ચિંતા ન કરો, હું બધું જોઈ આવ્યો છું. એના પાછળનો જે ઓયડો છે ને, એની બારીની સાંકળ ઢીલી છે. હું આથી જાશું. યોજના કર્યો, ક્યાં માખણ ચોરવું છે, કેને ઘરે જવું છે, એમને મજા કરે. એ ઓલ્યા કાન તને, એ ઓલ્યા કાન તને એક વાત કહું, કે ઘર એક તોડવું છે. કાન તને એક વાત કહું, ઘર એક તોડવું છે. એ ઓલ્યા કાન તને એક વાત કહું, ઘર એક તોડવું છે. ઓલ્યા કાન તને એક વાત કહું, ઘર એક તોડવું છે. એના ઘરમાં છે માખણ બહુ, ઘર એક તોડવું છે. એના ઘરમાં છે માખણ બહુ, ઘર એક તોડવું છે. નવી નવી પરણીને આવી છે ગામમાં, નવી નવી પરણીને આવી છે ગામમાં. હારે મિજાજ વાળી રે છે ગામમાં. હારે મિજાજ વાળી રહે છે ગામમાં. લોકો કહે એને હો, એ લોકો કહે એને નખરાળી બહુ, ઘર એક તોડવું છે. લોકો કહે ને હો, લોકો કહે ને નખરાળી બહુ, ઘર એક તોડવું છે. બોલ્યા કાન તમે એક વાત કહો, ઘર એક તોડવું છે. ઓલ્યા કાન તને એક વાત કહું, ઘર એક તોડવું છે. જ્યારે યમુના જળ જાશે પછી આપણે એના ઘરમાં જશું, ચોરી કરશું અને આનંદ કરશું. અને આવી જાય તો છટકીને ભાગી જવાય. યમુના જળ ભરવા એ જાશે હઠીલી, યમુના જળ ભરવા એ જાશે હઠીલી. યમુના જળ ભરવા, યમુના જળ ભરવા એ જાશે હઠીલી. યમુના જળ ભરવા એ જાશે હઠીલી. પાછળની બારીની સાંકળ છે ઢીલી, પાછળની બારીની સાંકળ છે ઢીલી. એને ખોલીને હો, એને ખોલીને ઘૂસી જાશું સૌ, ઘર એક તોડવું છે. એને ખોલીને ઘૂસી જાશું સૌ, ઘર એક તોડવું છે. બોલ્યા કાન તમે
આજે આના ઘરમાં ચોરી કરવી, આજે આના ઘરમાં પકડાય નહીં એટલે રોજ ઠેક ઠેકાણે બદલાવ્યો. આજે જો આ ફળિયામાં કરીએ તો બીજે દિવસે ફળિયો બદલી જાય. એક દિવસે છાંગા ફળિયામાં કર્યો બીજે દિવસે વરસાદ, પાછું ઘરે બદલે, ઠેકાણા બદલે, પકડાય નહીં. ભગવાનની માયા એવી છે. આ પ્રભાવતી છે ને, ભગવાનને આખા ગોકુળમાં જો ચોર ચોરની છાપ ઊભી કરી હોય તો પ્રભાવતી. એટલે એકવાર શ્રી કૃષ્ણ એને કહ્યું ખરું કે પ્રભાવતી તું મારી પાછળ પડી છો. આ બધાને મને ચોર તરીકે બદનામ કર્યો હોય તો તે, પણ હવે તું આ બધું બંધ કરી દે તો સારું છે. પ્રભાવતીને અભિમાન બહુ હતું. એ કે એક તો ચોરી ને વળી સીના ચોરી. ચોર છો તો કહીએ ને તને, કરસ ચોરી કરે એમ ખોટું શું છે? પ્રભાવતી કે હું તો કહીશ કહીશ ને કહીશ, જ્યાં સુધી તું આ ધંધો મૂક નહીં. તું રાજાનો દીકરો છો એટલે શું તારે ગમે એમ કરું? તારી માનો તું એકનો એક છો, આ બધાને બગાડસ. ઉલટી પ્રભાવતી ધમકાવ્યો. એકવાર ઠાકોરજીને થયું કે હવે એવું કાંઈક કરું કે આ પ્રભાવતી આખો દી મારી પાછળ પડી છે, મારા સિવાય કોઈ દેખતી નથી, જઈએ જોઈએ તે ગોઠવણ કરે, બંધ કરાવવો પડશે. એટલે એક દિવસે ભગવાન, આવા ઉનાળાના દિવસો, અને એવી ગરમી પડે, એવી ગરમી પડે, અને ત્યારે કઈ આવી પંખાની ને આવી બધી સગવડ હોય નહીં. એટલે બધા ખાટલા નાખીને બારે સુય ને આંગણામાં. અને એ સમયમાં તો ડેલી બંધ મકાન હતા બધા. આગળ ખડકી આવે, પેલા આમ બાંધેલી પારી હોય, અંદર વળી બધા સૂતા હોય આંગણામાં. બધા ખાટલા ખુલ્લામાં સુય, આનંદ કરે. નભ દર્શન થતા હોય, મજાના તારા દેખાતા હોય, ચંદ્ર દેખાતા હોય. અડધી રાતે શ્રી કૃષ્ણ જાગી ગયા ને એટલે નીકળ્યા. ઈ તો આવ્યા પ્રભાવતીના ઘેર. આમ ઓલા બાયણામાંથી જોયું તો એનો વર ને પ્રભાવતી બે આંગણામાં સૂતા હતા ખાટલામાંથી. એટલે ભગવાન ઓલી એની જે કોટડી દિવાલ હોય ને એ કૂદીને ગયા અંદર. પછી પ્રભાવતીનો ચોટલો ને એના વરની ચોટલી. એ સમયમાં ચોટલી બધાય રાખતા, એવું નહીં બ્રાહ્મણ રાખે, બધાય વર્ણ રાખતા. જેને જનોઈ હોય શિખા રાખે. તે ચોટલો ચોટલી બાંધી દીધા, નીકળી ગયા ભગવાન. તો સવારના જ્યાં એના પતિ ઉઠીને જવા જાય તો ભેગી પ્રભાવતી આ. અને એના પતિનો સ્વભાવ થોડોક આનંદી ખરો, એટલે પ્રભાવતી ખીજાણી કે હજી તમે સુધર્યા નહીં, આ શું કર્યું? ઓલો બિચારો કે મેં કાંઈ નથી કર્યું. તો કે તમે નથી કર્યું તો આ બાંધ્યા કોને? તો કે મને ખબર નથી. પછી બે જણા ગાંઠ છોડવા પ્રયત્ન કરે છો, પણ હવે કનૈયાની દીધેલી ગાંઠ એ બીજા કોઈથી છૂટે? એ કેટલું એ મથિયા છૂટે નહીં. અને એ સમયમાં એવું હતું કે ચોટલી કોઈ દી કપાય નહીં ને ચોટલો કોઈ દી, સૌભાગ્યવતી સ્ત્રી ચોટલો ન કાપે અને ચોટલી કપાય નહીં, બે કપાય નહીં, પાપ લાગે. હવે તો જો કે બધું માફ છે, તમારી ચિંતા. વાળ કપાવાય નહીં, સૌભાગ્યવતી સ્ત્રી અડી ન શકે. હવે તો પ્રસંગ આવે તો બધાય જવું પડે. બોલો, તો હવે કપાય નહીં,
ખુલે નહીં તો કરવું શું? એ બે જણા મથતા હતા ત્યાં એને બાજુવાળો એનો મિત્ર રોજ ગાયો ચારવા ભેગો જાય, ઈ તેડવા આવતો. તો ઈ મંડ્યો આવીને બારે રેલી પછાડવા, ખોલ ખોલ. હવે ખોલે કેમ? પછી વળી ઓલો પ્રભાવતીનો પતિ કે હાલ આ તો મારો મિત્ર છે, હવે એને કહીએ ઈ ખોલી દે કદાચ. પણ બાયણા ખોલવા જવું હોય તો બે ભેગા જવું પડે, એકલેથી તો જવાય નહીં. તે બે જણા ગયા, દરવાજો ખોલીને ઓલાને કે અંદર આવતો રે, અંદર આવતો રે. જલ્દી બાયણા બંધ કર્યા. પછી ધીમેથી કે આ ખોલ તો ખરો. તો ઓલાની જીભ નીકળી ગઈ કે આ શું, આ ઉંમરે તમે આ શું ધંધો માંડ્યો છે? ઓલા કે બાપા અમે કાંઈ નથી કર્યો. કોણ કરી ગયો? એ મથ્યો. અને આવું બધું બને ને પછી તમે જોજો આવી વાત પછી ફેલાય બહુ. પછી તો ધીમે ધીમે વાત બાજુમાં ફેલાણી કે પ્રભાવતીના વર્ણો ને પ્રભાવતીનો ચોટલા ચોટલી બાદ માણસો જોવા આવ્યા. અને ઓલા બે શર્માએ તમે જુઓ. પછી કોઈ કે કીધું કે પ્રભાવતી આ કનૈયાએ જો બાંધી હશે તો એના વગર છૂટશે નહીં. એ કે જાવ જાવ તો બોલાવો એને. એક સખી ગઈ દોડતી દોડતી, શ્રી કૃષ્ણ ભગવાન બેઠા હતા, માં દૂધ દેતા હતા, તૈયારી ચાલતી હતી. ત્યાં ઓલી આવીને કનૈયાના કાનમાં કે કનૈયા હાલ જલ્દી પ્રભાવતી બોલાવે. કનૈયો કે મારું શું કામ પડ્યું એવું એને? ઈ કે એની કોઈ ચોટલા ચોટલી બાંધી ગયું છે તો તું છોડી દે ને. કનૈયો કે છોડી દઉં પણ શરત ઈ છે, પ્રભાવતીને એમ કે જા કે મારે ઘરે આવ તો છોડી દઉં, હું નહીં આવું. એને તો મને બદનામ કર્યો છે આખા ગામમાં, ચોર ચોર એને કર્યો છે. હું એને ઘરે જાઉં, એને મારામાં કામ હોય તો આવે. હવે જો અહીંયા આવે તો આખા ગામ ઊભી બજાર આવવું પડે. આમ ચોટલા ચોટલી બાંધેલા કેવું લાગે? પછી માથે સાલ ઓઢીને ગયા બે જણા. જે કોઈ સામે મળે કે પ્રભાવતી આ શું કર્યું તે બાપા? અને એવી શરમાય જેની મોહજાળમાં દુનિયા બતાણી. આખું જગત જેનામાં બંધાયેલું હોય, એ જેની મોહજાળમાં એ દુનિયા બંધાણી રે. જેની મોહજાળમાં દુનિયા બંધાણી રે. જેની મોહજાળમાં દુનિયા બંધાણી, એ જીએનો દેહ તારે દોરડી એ બંધાણો રે નંદરાણી તારા એ આંગણા હોજી. હરી તારા કેટલા જન્મની આંખ માણી રે, નંદરાણી તારા આંગણા હોજી, આંગણા હોજી. એકલી અતુલી નારી
લક્ષ્મી લોભાણી રે એકલી અતુલી નારી લક્ષ્મી લોભાણી એકલી અતુલી નારી લક્ષ્મી લોભાણી રે એકલી અતુલી નારી લક્ષ્મી લોભાણી રે એ જીયને પ્રીતેથી ભરવા છે માડી તારા પાણી રે નંદવાણી તારા હે આંગણા હે જીયને પ્રીતેથી ભરવા છે મારી તારા